નમસ્કાર દર્શક મિત્રો, અવર રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સિનોર તાલુકામાં 77માં પ્રજાસત્તાક દિનની ઉજવણી ભારે ઉત્સાહ અને દેશભક્તિના માહોલ વચ્ચે કરવામાં આવી। સમગ્ર ભારતમાં આજે 26મી જાન્યુઆરીના રોજ 77માં પ્રજાસત્તાક દિન નિમિત્તે દેશભક્તિના રંગે રંગાયું છે। આ પાવન અવસર પર સિનોર તાલુકામાં પણ પ્રજાસત્તાક દિનની ઉજવણી ભારે ઉત્સાહભેર કરવામાં આવી હતી। સિનોર તાલુકાના દિવેર ગામે મામલતદાર શ્રી એમ.જે. બારિયાના અધ્યક્ષ સ્થાને તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમ દરમિયાન પોલીસ પરેડ, વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ વૃક્ષારોપણ જેવા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા। મામલતદાર શ્રી એમ.જે. બારિયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત સાદરી ગામે આવેલ શ્રવણ વિદ્યાલય તેમજ મનન વિદ્યાલય અને છાણભુઈ ખાતે પણ 77માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી, જ્યાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। 77માં પ્રજાસત્તાક દિન નિમિત્તે હું તમામને અત્રે ઉપસ્થિત તમામ અધિકારી, પદાધિકારી અને ગામના નાગરિકોને, નાના ભૂલકાઓને તથા પ્રેસ મીડિયાના આગેવાનોને તમામને હું આજના દિવસની શુભેચ્છા પાઠવું છું। જય હિન્દ। આજના આ 77માં પ્રજાસત્તાક દિન નિમિત્તે છાનભાઈ પ્રાથમિક શાળાની અંદર સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો। ધ્વજવંદન શ્રીમતી કિંજલબેન જયેશભાઈ પટેલ તરફથી કરવામાં આવ્યું। ગામ લોકો ખૂબ એકત્રિત થયા અને આ પ્રજાસત્તાક દિન નિમિત્તે સૌએ ભાગ લીધો, ગામજનોએ ભાગ લીધો અને બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ કર્યો। આજ રોજ સૌ ગામજનો તથા બાળકોએ એકત્રિત થયા એ સૌનો શાળા પરિવાર તરફથી હું ખૂબ ખૂબ આભાર માનું છું। સંજય કુમાર મંગલાલ પાટિયા।